ચાર ફેરા ફરી જાય ત્યાં એના થઈ જાય છે સાહેબ. પછી તો એમ જ કે ચંપા તું જેમ કહે એમ પપ્પાનું નહીં ચાલે. હે ચાર ફેરા ને બાપુ મારે શિવરાત્રી મેળામાં કહેવાય ગયું પ્રોગ્રામમાં. મારું કારક હૈયે રહી નહીં સમજ્યા. હા બરોબર. તો મારે ભાઈ હકીકત શિવરાત્રી મેળામાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ પૈણા વગરનું બાકી થાય જ નહીં. પૈસવી શીપિયા ઉસાય ત્યાં ક્યાં બોલતા હે માયા કો નીચે ઉતાર. અરે મેં કીધું બાપુ સાંભળો તો ખરા. હું જ ક્યાં સાંભળતા હે. પણ ગુરુ મહારાજની કૃપા થઈ જાય ને બાપુ સદગુરુને એટલે તરત યાદ અવાઈ જાય આ કૃપા. તે યાદ આવ્યું કે બાપુ પેલા મને સાંભળજો, જો તમને ખોટું લાગે તમારો શિપિયો મારો વાહો, મોઢે में मत मारना, मोढे में तो बोलना पड़ता है ना. अरे जाड़ा तोड़ डालेंगे. સાંભળો જ ખરા. હું બાપુ તમારા લગ્ન થયા છે, તમારા લગ્ન કીધા તા તો ઝાડ થઈ ગયા. ક્યાં બોલતા હે. અરે મેં કીધું બાપુ સાંભળો તો ખરા, તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, પણ બેના માંડવામાં ફેર છે. તમારો માંડવો સ્વયંવર કીધો સદગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાળ. સદગુરુ હારે લગ્ન થાય ને એ સ્વયંવર એવો હોય કે સદગુરુનો શબ્દ અને આપણી સુરતા આ બે ફેરા ફરલે, આનું નામ સદગુરુ સાથેના લગ્ન. મેં કીધું બાપુ અમે ફેર્યા માંડવામાં, તમે લીધી દીક્ષા, અમને ન ફાવી તો લીધી રીક્ષા. બે ત્રિગુણી માયા છે, પણ લગ્ન છે. હા લગ્નમાં તો અત્યારે લગ્નની વાત કરીએ ને તો 80 વર્ષના ભાફાને મળે કડિયાની કહું તૂટવા. ભાઈ હું કામ એના લગ્ન યાદ આવે. ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. હવે બાપુ આ ઘોડાના ક્યાંક ઉપયોગ કરે છે. હમણાં મેં એક વિડીયો જોયો, ખાટલો ઠેકાડતો થઈ ગયો લોકો. ઘોડાનો મગજ જો ને વરાદર નાખ્યો ભોખ દે, માંડવાને બદલે હોસ્પિટલમાં જોઈ હજી ત્યાં છે. બોલો એટલે આ ઘોડા દેવ કહેવાય ભાઈ. હે એ શોભતા હોય ત્યાં શોભે, ગમે ત્યાં ખાટલા ઉપર રમાડવાની છે જ નથી. હા વરરાજાને બેસાડો ટેસ્ટથી 100%, પણ બે જણા પકડીને આમ માફો પડે. આ તો ખાટલા પર ચુંબક એટલે હું નહીં. અશ્વદેવ છે, અવતાર છે એ. હું તો અત્યારે ઘોડા જોઉં તો ચેતક સમજીને પગે લાગુ. હા રામાપીર પાસે ઘોડા નામ હતું લીલવો. નવઘણ પાસે 9 લખો હતો. 9 લાખ દળ કટક લઈને નવઘણ નથી ગયા પાછા. અત્યારે ઘણા શું કે 9 લાખ ઘોડા લઈને નવઘણ. 9 લાખ નહીં ભાઈ. હવે બાપુ 9 લાખ ઘોડા જુનાગઢમાં હોય તો 9 લાખ અશ્વર ને રહેવાની કોલોની ક્યાંય છે? 9 લાખ એને વહુ તો હોય કે નહીં? નવે ને એક વહુ તો 9 દુ 18 લાખ બરોબર. 18 લાખ પાછા અશ્વરના માવતરો, 18 લાખ એની ઘરવાળીના માવતરો, 18 17 લાખ તો એ હાહુ હારા છે. અને ખમા 5 છોકરા તો હોય કે નહીં? તેથી ક્યાં નાનું કુટુંબ સુખી કુટુંબ હતું બાપુ. હાથ દીકરાના બાપ થતા ને 2 તો બાંધવા હાટું રાખતા કે આવે કોઈ મારો દીકરો હેરીમાં, 2 તો વધારાના જ રાખ્યા છે. એકનો પણ કોને કીધું તું ભણવા જાય? એટલે ઘોડાનું નામ 9 લખો હતું. દેવમુનિ ઘોડો અશ્વ હતો, અને એની ઉપર નવઘણ સવાર હોય તો એને ભાલે વરુડી ચકલીથી બેહતી હોય છે. બુલેટ ઉપર ન આવે છે કે વાતું થાય. દેવમુનિ ઘોડો અશ્વ. બેનો ખરેખર બેનો આપણે ભાઈઓ કરતા બેનો હારા. આ ભલે હું તમારી ભેગો જ છું, ભાઈ જ છું, આવું માવું જેવા નહીં. એ જો ગમે એને ઘેરે સત્યનારાયણની કથામાં ગયા છે તો એ કીર્તન ગાય, અને આપણે બેઠા બેઠા બીડીઓ હો ગયો. ગોરને કેવો ઉતારી રાખે થોડોક ટાઈટ જેવું છે પાછો હમણાં. કોલમ કે એમ કરીને લીલાવતી, લીલાવતીને જવા દો, કઠિયારો લઈ જાઓ દાદો. એને બદલે માવું છે સાહેબ, મફતમાં પ્રસાદ નહીં ખાય. 2 કીર્તન ગાઈ લ્યો. એ અહીંયા બરોબર આરતી થતી હોય. બાપુ આપણા ઋષિ મુનિઓએ દાદા કેવી કેવી પદ્ધતિઓ કાઢી. આ એક સત્યનારાયણની કથા, ઘણા અડદ એવા છે, એના વિડીયો જોઈ છે હું. એની વાર્તાઓ એની કથાઓ જે સનાતન ધર્મનો વિરોધ કરે ને એ ભારતનો સંતાન જ ન હોય. જ્યાં લખો ત્યાં લખી લઈ જતા.
એને હું લુખાને ખબર હોય. હા બાપુ, હાવ મૂંગું રહેવાનું, માફી મગવશે ને આવું નથી બોલવું, મગવે હાસું જ કેવું પડશે. ખોટા મંડાળિયા લેવા દેવા વગેરે એમ થોડું હાલે. સોય કે સત્યનારાયણની કથા, એની લીલાવતી ને કલાવતીની વાતો કરો. મૂર્ખામાં આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્ય સાથે જોડી દે એક સત્યનારાયણની કથા. આત્મનિર્ભરતાની વાત તો ઋષિ મુનિઓ ત્યારથી કરીને આજ સુધી હાલે. હવે એ પડેલી વાત મોદીએ પાછી મોદી સાહેબ એટલે આ બધા સનાતન મંદિરોને હણગારવાનું ચાલુ કર્યું છે. જેવી તે વાત નથી, આ નરું સત્ય આ છે. એક સત્યનારાયણની કથા બાપુ, આનું પૂજા પૂજજો. અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થયું? પાછું થાપન આવ્યું એટલે કાપડી આવી ગયો. બાજોટ ઉતારા મોડી પરંપરા છે. એક 5000 રૂપિયા થાય અને આ મોજ કરી લઈ કથાની, તો 5000 કેટલાના ઘરે પહોંચાડી દીધા તમને. બાપુની એક કથા, તમને રામ ઉપર ભરોસો ન હોય પણ ક્યારેક માંડવાની બહાર તો આટો મારો કે હજારો પરિવાર જેને ઘરની દુકાનો નથી ને એ વરહની રોજી લઈને વ્યા જાય છે બિચારા. કોઈ ફુગા વેચવા વાળા, કોઈ રમકડા વેચવા વાળા, એ નથી દેખાતું. એટલું રસોડું હાલતું હોય એ એટલું કરિયાણામાં કામ કરનારા મજૂરનું તો લઈ લો તમે, ગણતરી તો કરો. હા તો પ્રોગ્રામ હોય કે માયાભાઈ 5-7 તો લેતો હોય. એવો મારો બેટો. હા એ તારો બેટો છે ને એટલે બેટાનો અર્થ થાય વાલો. બેટો એટલે કઈ ખરાબ શબ્દ નથી, મને ગમે મારો બેટો. એમ મને કોઈ કહે ને, આપણે ઘોડાને કહે ને મારો બેટો, બાપુ ઉપરવા નીકળીને અનુભવ છે. ઉપરવા નીકળીને આપણું ઘોડું સરતું હોય ને, આપણે ઉપરવા નીકળે ને પવન ઉપરથી આપણી વાસ આવે તો ત્યાં મળે હણવા. એક માણસ એવો છે મોઢું મળ્યો બગાડવા, પશુને ખબર પડી જાય. એટલે બહેનો તમને કોઈ કથામાં આવ્યા હોય તો એ વાટે બેઠા, જેવી આરતી શરૂ થાય તો આપણી માવું તરત કીર્તન ચાલુ કરે. ઉતાર આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, ગાવને છોડ્યું હું આવ બેઠ્યો છું. કાળા ને કાબરિયા કીધા, વાદી ના મનવર્તી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા, કામળ ભારો જયલી ગાને. તાળીઓ પાડો, તાળીઓ પાડો. સાહેબ, અરે સાહેબ, કોકનો દીકરો પરણાવા ગયા હોય ને તો સાંભળજો, એને રૂડો લગાડીને આવશે. ભલે બે આંખમાં ફૂલાઈને આમ બેઠા હોય તો આપણી બાજુ કે વીરા મારા જાગા માગ થાય. કોઈ દી એ ટીકા નહીં કરે, રૂડું કરીને આવશે. અરે એ તો હવે બાપા કેટરસ ને કળસરિયા સાહેબ, હવે આ બધા રસોડાના સામાન આવી ગયા, હવે પાથરણા બધું આવી ગયું. બાકી જોયું છે કે વાસણ ધોવા વાળી બહેનો થોડી ઘટી હોય, માણસ વધી ગયો હોય તો આપણે મહેમાન થઈને ગયું હોય ને તો કેવું સેલું ને કેવું સાડી ઓઢી નહીં કસોટો વાળીને સાહેબ એ થાળીઓ મળશે ધોવા. હાલો બે બાયું એનો વરો પડી ન જાય. કેવા ગીત ગાતા સાહેબ. એક ગીત ગાઈને મારે કાર્યક્રમને વિરામ દેવો છે. કહેતા હો તો ગાવ નહીં તો પૂરું. એક જ ગીત, એક જ કડી, એક જ નો આપણે એટલે મારા હમ છે સાહેબ. આ ગીતમાં મારી સિવાય કોઈને ખબર નથી. આમાં શું કીધું છે એ કોઈને ખબર નથી બાપુ. મારા ગાવું બેન જૂના ગીત છે ને મારા આમ કહું, મોટી ઉંમરની માવું બેઠી ને ત્યારે જૂના ગીત મારા બાપ રેકોર્ડિંગ કરી લે. હવે તો બધા પાસે મોબાઈલ આવી ગયા, રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર જૂનું ગીત નહીં મળે છે બાપુ. યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે અને કોઈ વૈરાગી ભજન સાંભળી અને રાજા ભરથરી જેવા 92 લાખ માળવાને હોપારીની કોઈને ઠોકર મારીને નીકળી જાય અને વૈરાગનો રસ્તો લઈ લે, અલાખ નિરંજન કરીને નીકળી જાય. પણ ખેતજીભાઈ સાથી ઠોકીને કહું કે કોઈ એવો સંન્યાસી આવા ગામડામાં, તલગાજડા જેવા ગામડામાં આપણા લગ્ન થતા હોય અને એમાં આપણી માતાઓ
200 રૂપિયાની ઘંટડીઓ ગળામાં આમ કેવા રણકોટા કરતી હોય એવા મીઠા ગળે મૂળ જૂનું ગીત ગાતું હોય તો સંન્યાસીને ફેરા ફરવાની ઈચ્છા થઈ જાય એટલી લગ્ન ગીતમાં તાકાત છે સાહેબ.